વેકેશનમાં બાળકોને રોજને રોજ કંઈક ને કંઈ તીખું ચટપટું નવું નવું ખાવાનું મન થાય છે. તો આજે આપણે વધેલી રોટલીમાંથી બાળકો માટે એકદમ ટેસ્ટી એવી દાબેલી, પીઝા કે વડાપાઉં ભૂલાવી દે તેવી વધેલી રોટલીનો નાસ્તો બનાવીશું. જો તમે એકવાર બનાવશો તો બાળકોના લંચ બોક્સ માટે સાંજે જ રોટલી વધારે બનાવી લેશો કે પછી સાંજના સમયે નાસ્તામાં આપવા પણ રોટલી વધારે બનાવશો તો જોતાં જ ખાવાનું મન થઈ જાય ને બિલકુલ ઓછા તેલમાં આ નાસ્તો આપણે બનાવીશું. તમે મારી રેસીપી જોતા હો અને તમને વિડીયો ગમતી હોય, ચેનલ સબસ્ક્રાઈબ કરી ન હોય તો કરી લેજો. બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. મારી પાસે આજે સવારની 4 રોટલી પડી હતી તો બપોરના નાસ્તામાં બાળકો માટે મેં આ રેસીપી બનાવી છે, જે સ્કૂલ શરૂ થતાં તમે બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકશો. પહેલાં તો આપણે ખાયણીમાં 1 ઝીણું સમારેલું લીલું મરચું, 5-6 લસણની કળી અને 1 ઇંચ જેટલા આદુનો ટુકડો લઈ લેશું. ત્રણેયને ખાંડીને તેની પેસ્ટ કરી લઈશું અધકચરી. તમે મિક્સર ગ્રાઇન્ડરમાં પણ ક્રશ કરી શકો. સેજ એવું મીઠું નાખીશું જેથી સરસ એવું એકદમ જલ્દી ખંડાઈ જાય. મેં અહીં ખાવણીમાં પેસ્ટ બનાવી છે, તમે મિક્સર ગ્રાઇન્ડરમાં કરી શકો. હવે પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે તો આપણે આ ભરેલી રોટલી બનાવવા માટે પહેલાં તો મસાલો તૈયાર કરીશું. તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જાડા તળિયાવાળું કે નોનસ્ટિક પેન લઈ લઈશું. તેમાં 1 થી 1.5 ચમચી જેટલું તેલ અને 1 નાનો ટુકડો બટરનો આપણે આવી રીતે એડ કરીશું. તમે એકલા તેલમાં કે એકલા બટરમાં પણ બનાવી શકો. બટર પીગળી જાય એટલે તેમાં આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને 2 ચપટી જેટલી હિંગ એડ કરીશું. બંને બરાબર સાતળી લઈશું. જીરું તતડી જાય પછી આપણે તેમાં જે આદુ મરચાંની પેસ્ટ બનાવી છે તે એડ કરીશું અને તેને પણ 30 થી 40 સેકન્ડ માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સાતળી લેવાનું છે. પેસ્ટ બરાબર સતળાઈ જાય એટલે મીડિયમ સાઇઝની 1 ડુંગળી ઝીણી સમારેલી એડ કરીશું. ડુંગળીને આપણે હલકી ગુલાબી થાય ત્યાં સુધી સાતળવાની છે. તો થોડું એવું મીઠું નાખીશું આપણે વેજીટેબલ પૂરતું અને તેને ડુંગળીમાં મિક્સ કરીને આપણે ડુંગળીને હલકી ગુલાબી થાય, સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાતળી લઈશું. તો હવે ડુંગળી સરસ એવી સતળાઈ ગઈ છે, તેલ પણ છૂટું પડી ગયું છે. હવે તેમાં આપણે અડધી વાટકી જેટલા લીલા વટાણા મારી પાસે ફ્રોઝન હતા તે એડ કર્યા છે. 1 મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું ટમેટું, અડધી વાટકી જેટલી ઝીણી સમારેલી કોબીજ એડ કરીશું અને ત્રણેયને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આવી રીતે ચલાવતા રહીને ચોળવી લેવાના છે. લો ગેસની ફ્લેમ ઉપર નહીં પણ આવી રીતે હાઈ ગેસની ફ્લેમ ઉપર જ તે મિક્સ કરતાં કરતાં આપણે તેને ચોળવી લેવાના છે. તો બધા જ વેજીટેબલ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે અને તેલ પણ તેમાંથી છૂટું પડી ગયું છે. તમે જુઓ તેમ હવે થોડા મસાલા એડ કરીશું. અડધી ચમચી જેટલી આપણે હળદર પાવડર એડ કરીશું. 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર. જો તમે બાળકો માટે બનાવતા હોય અને તીખું ઓછું કરવું હોય તો તમે કશ્મીરી લાલ મરચું પાવડર પણ લઈ શકો. 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો ચાટ મસાલો, અડધી ચમચી જેટલો સંચળ પાવડર અને 1 લીંબુનો રસ એડ કરીશું. જો લીંબુનો રસ ન એડ કરવો હોય તો તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો. હવે બધા જ મસાલાઓને તેમાં બરાબર મિક્સ કરીને થોડી વાર માટે મસાલા સતળાઈ જાય તે રીતે સાતળી લઈશું. તો સરસ એવું બધું મિક્સ થઈને સતળાઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને નીચે ઉતારી લઈ અહીં મેં 2 મીડિયમ સાઇઝના બટેટા બાફીને રાખ્યા હતા તેમાં મિક્સ કર્યા છે. કેમેરો બંધ થઈ ગયો હતો ત્યારે એટલે દેખાણું નથી. હવે બટેટા અને ઝીણા સમારેલા ધાણા એડ કરીને મસાલાને આપણે બરાબર એકદમ લમ્સ ન રહે તે રીતે મિક્સ કરી દઈશું. અને હવે ભરેલી રોટલી બનાવવા માટે જે રોટલી પડી છે તેમાંથી 1 રોટલી લઈ લઈશું અને તેને પ્લેટમાં મૂકીશું આપણે પહેલાં અને ચપ્પુથી બરોબર સેન્ટરમાં વચ્ચેથી આપણે છેક કિનારી સુધી આવી રીતે એક કાપો મૂકીશું. આવી રીતે અડધી કટ થઈ જાય ને જુદી પડી જાય તે રીતે આપણે કટ મૂકીશું. તો હવે ઉપરથી આપણે 1 ચમચી જેટલો આપણે તેમાં ટોમેટો કેચઅપ એડ કરીશું અને 1 ચમચી જેટલો મેં અહીં તંદૂરી માયો એડ કર્યું છે. તમે એકલો ટમેટો કેચઅપ પણ લગાવી શકો અને વ્હાઈટ માયોનીઝ પણ લઈ શકો અને માયોનીઝ જો તમે ન ખાતા હો તો સ્કીપ પણ કરી શકો.
કે પછી પેરી પેરી મસાલો અને ટમેટો કેચઅપ પણ લઈ શકો બાળકો માટે. બંનેને આપણે રોટલી પર આવી રીતે ફેલાવી દઈશું એક સરખું લેયર કરીને. હવે જે મસાલો બનાવ્યો છે તે આપણે 1 થી 1.5 ચમચી જેટલો લઈશું અને તેને પણ આવી રીતે રોટલી પર ફેલાવીશું. આપણે તેને ફોલ્ડ કરવાની છે એટલે એકદમ પતલું લેયર આપણે આવી રીતે પાથરીશું. તો સરસ એવું આપણે જોવો તેમ લેયર પથરાઈ ગયું છે. હવે તેની ઉપર મેં અહીં થોડું ચીઝ પડ્યું હતું તે ખમણીને લીધું છે. તમે એમનેમ પણ શેકી શકો કે પછી મોઝરેલા ચીઝ કે આ ચીઝ વધારે ઓછું તમારે જેમ પાથરવું હોય તે રીતે એડ કરી શકો. ચીઝ એક સરખું આપણે આવી રીતે ખમણીને ઉપરથી છાંટીશું. હવે જે બાજથી આપણે કટ મૂક્યો છે તે બાજથી આપણે એક કિનારી ઊંચી કરીને આવી રીતે ફોલ્ડ કરી દઈશું. પાછો તે જ ભાગ ઊંચો કરીને બીજી બાજુ ફોલ્ડ કરી, ત્રીજી બાજુ પણ ફોલ્ડ કરીને આવી રીતે પોકેટ જેવું બનાવી લઈશું. તો તમે જુઓ તેમ ભરેલી રોટલી માટે તમે એકદમ ટાકોસ જેવું આપણે તૈયાર કરી લીધું છે. બધા જ આવી રીતે રોટલીમાંથી બનાવી લઈશું. હવે લોખંડની લોઢી કે નોનસ્ટિક લોઢીમાં આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મૂકી એક ટુકડો આપણે બટરનો એડ કરીશું ને આવી રીતે સ્પ્રેડ કરી દઈશું, ગ્રીસ કરી લઈશું લોઢીને. બટર પીગળી જાય પછી આપણે જે રોટલી ભરેલી તૈયાર કરી છે તેને આવી રીતે લોઢી ઉપર ગોઠવીને મૂકી દેવાની છે અને તેની ઉપર હળવી ડીશ આવી રીતે મૂકીને થોડું એવું પ્રેસ કરીશું. ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું. લો ગેસની ફ્લેમ ઉપર આપણે સેજ દબાવીને આવી રીતે ક્રિસ્પી થઈ જાય એક બાજુ એકદમ ગોલ્ડન ત્યાં સુધી તળી લઈશું ને પછી પાછું આવી રીતે બીજી બાજુ પલટાવી લઈશું. તમે જુઓ તેમ એકદમ ક્રિસ્પી થઈ ગયું છે. હવે આવી જ રીતે બીજી બાજુ પણ ફેરવીને આપણે ક્રિસ્પી કરી લઈશું. તો તમે જુઓ તેમ વધેલી રોટલીમાંથી પિઝા, બર્ગર કે દાબેલી વડાપાઉં ભૂલાવી દે તેવો એકદમ ઇઝી ફટાફટ બની જાય તેવો બાળકો માટેનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. જો તમે ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આ ભરેલી રોટલીને તમે ટમેટો કેચઅપ સાથે, માયોનીઝ સાથે કે પછી કોઈ પણ ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો. મારી રેસીપી ગમતી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. તો ચાલો બાળકો માટે આવી નવી નવી રેસીપી લઈને આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.